છાંટિયાવાડ કાળાકુવા દ્વારા સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરે છે। માં શક્તિ ઉત્સવમાં લગાતાર બીજું વર્ષ ઉજવી રહ્યું છે, જ્યારે આ વર્ષે માં શક્તિ ઉત્સવના પ્રાંગણમાં 20,000થી પણ વધુ ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। લેડીઝ માટે બાથરૂમની વ્યવસ્થા અને રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને તેમની સિક્યુરિટી માટે પણ વોલેન્ટિયર્સ બાઉન્સર બહેનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। એ જ રીતે પુરુષો માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ એન્ટ્રી પણ રાખવામાં આવેલ છે। અંબાલાલની આગાહી પ્રમાણે જો અગર વરસાદ પડશે તો અમે માં શક્તિના ગ્રાઉન્ડમાં 5 અલગ અલગ જગ્યાએ વરસાદના પાણીના નિકાલ કરવા માટે પાણીના પંપની પણ વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને પાણી ફટાફટ નીકળી જાય અને ગ્રાઉન્ડનું કામ કરીને ફરીથી ખેલૈયાઓને રમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। હર્ષ સંઘવીના કહ્યા મુજબ હવે ખેલૈયાઓ પૂરી રાત નવરાત્રીમાં ગરબા રમી શકે તે સાંભળીને ખેલૈયાઓ અતિ ઉત્સાહિત છે। જી, મારું નામ સંજય પટેલ છે અને છાંટિયાવાડ કાળાકુવા દ્વારા સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ હું ખેલૈયાઓને હાર્દિક આમંત્રણ આપું। આપણા ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી હશે? આ માં શક્તિ ઉત્સવમાં લગાતાર ત્રીજું વર્ષ છે અમારું। 20,000થી પણ વધુ ખેલૈયાઓ રમી શકે એવી અમે વ્યવસ્થા કરેલ છે। લેડીઝ માટે શું વ્યવસ્થા છે? લેડીઝ માટે અમે એમના માટે સ્પેશિયલ યુટિલિટી માટે એમની રેસ્ટરૂમ અને ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરેલ છે। અને પુરુષો માટે? પુરુષો માટે બી આ વ્યવસ્થા કરેલ છે અને એમાં એન્ટ્રી બી અલગ અલગ છે, લેડીઝ ને જેન્ટ્સ। અંબાલાલે જે આગાહી કરી કે 9 દિવસની, એ બાબતે તમે શું કહેશો? અંબાલાલે જે આગાહી કરી હશે, વરસાદ પડશે તો અમારી જોડે 5 જગ્યા અમે એવા પોઈન્ટ બનાવ્યા ત્યાંથી પાણીનું પંપ દ્વારા એનો નિકાલ કરવામાં આવશે।